જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે ભારતનો સાંસ્કૃતિક વારસોનો પાર્ટ 1 જોઈશું, જેની અંદર આવનાર બધી પરીક્ષાઓ માટે અગત્યના 100 પ્રશ્નો આપણે આવરી લીધેલા છે। સિંધુ ખીણની સભ્યતા અને જે પ્રાચીન આપણો સાંસ્કૃતિક વારસો છે તે આજના વિડીયોમાં જોઈશું। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો કઈ પદ્ધતિથી આયોજિત હતા? તો જવાબ આવશે ગ્રીડ પદ્ધતિથી। મોટાભાગના નગરોને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા? 2 ભાગમાં, ઉપલું નગર અને નીચલું નગર। વધારે પડતા જે નગરો મળ્યા છે તેમાં 2 ભાગ છે તે જોવા મળે છે। ઉપલું નગર સામાન્ય રીતે કયા હેતુ માટે વપરાતું હતું? શાસન અને જાહેર ઇમારતો માટે વપરાતું હતું। નીચલું નગર કોના માટે હતું? સામાન્ય નાગરિકોના રહેઠાણ માટે હતું। ધોળાવીરાનું નગર કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? 3 ભાગમાં, ઉપલું નગર, મધ્યમ અને નીચલું નગર। ધોળાવીરા એવું છે કે જેમાં 3 ભાગ મળી આવ્યા છે। હડપ્પા અને મોહેંજો-દડોમાં ઈંટો કઈ રીતે બનાવવામાં આવતી હતી? સૂર્યપ્રકાશમાં સૂકવીને અથવા ભઠ્ઠીમાં પકવીને બનાવવામાં આવતી હતી। રસ્તાઓ કયા ખૂણે એકબીજાને છેદતા હતા? કાટખૂણે છેદતા હતા। ગટર વ્યવસ્થા કેવી હતી? અત્યંત વિકસિત અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા હતી। મોટાભાગના ઘરોમાં કઈ સુવિધાઓ હતી? રસોડું અને સ્નાનાગાર મળી આવ્યા છે। મોહેંજો-દડોના મહાન સ્નાનાગાર ગ્રેટ બાથનો ઉપયોગ કયા હેતુ માટે થતો હોવાનું મનાય છે? ધાર્મિક વિધિઓ અને જાહેર સ્નાન માટે થતો હતો। મોહેંજો-દડોનું મહાન સ્નાનાગાર કઈ દિશામાં આવેલું છે? એટલે કે જે સ્વિમિંગ પુલ મળી આવ્યું છે તે ઉત્તર દક્ષિણ દિશામાં આવેલું છે। કયા સ્થળે ઘરોમાં કૂવાઓ મળી આવ્યા છે? મોહેંજો-દડોમાં મળી આવ્યા છે। સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોમાં ઘરો કઈ બાજુ ખુલતા હતા? મુખ્ય રસ્તા તરફ નહીં, પરંતુ ગલીઓ તરફ ખુલતા હતા। કઈ જગ્યાએ મુખ્ય દરવાજા રસ્તા તરફ ખુલતા જોવા મળ્યા છે? લોથલમાં જોવા મળ્યા છે। સિંધુ સંસ્કૃતિમાં પાણીના વ્યવસ્થાપન માટે કયું સ્થળ પ્રખ્યાત છે? ધોળાવીરા પ્રખ્યાત છે। ધોળાવીરામાં પાણીનો સંગ્રહ કરવા માટે શું બનાવવામાં આવ્યું હતું? વિશાળ જળાશયો બનાવવામાં આવ્યા હતા। કઈ સિંધુ સંસ્કૃતિના સ્થળે ગોદી મળી આવી છે? એટલે કે ડોકયાર્ડ મળી આવ્યું છે, તો તે લોથલમાંથી મળી આવ્યું છે। લોથલને વિશ્વનું સૌથી જૂનું બંદર છે તે માનવામાં આવે છે। લોથલને શું ગણવામાં આવે છે? પ્રાચીન બંદર માનવામાં આવે છે। સિંધુ ખીણની સંસ્કૃતિમાં કઈ વસ્તુઓનું આયોજન સૌથી શ્રેષ્ઠ હતું? ગટર વ્યવસ્થા અને પાણીનો નિકાલ। ઈંટોનું પ્રમાણભૂત માપ શું હતું? 4:2:1, એટલે કે 4 લંબાઈ, 2 પહોળાઈ અને 1 જાડાઈ હતી। સિંધુ સંસ્કૃતિના મકાનોના નિર્માણ માટે મુખ્યત્વે કઈ સામગ્રીનો ઉપયોગ થતો હતો? પાકી ઈંટોનો ઉપયોગ થતો હતો। મોહેંજો-દડોના મહાન સ્નાનાગારમાં પાણી લીક ન થાય તે માટે શું લગાવવામાં આવ્યું હતું? કુદરતી ડામર એટલે કે બિટ્યુમિન છે તે લગાવવામાં આવ્યું હતું। કયા સ્થળેથી અનાજના કોઠારો મળી આવ્યા છે? હડપ્પા અને મોહેંજો-દડો બંનેમાંથી મળી આવ્યા છે। અનાજના કોઠારોનો ઉપયોગ કયા હેતુ માટે થતો હતો? અનાજનો સંગ્રહ કરવા માટે થતો હતો। સિંધુ સંસ્કૃતિના સ્થાપત્યમાં ધાર્મિક મંદિરો કેવા હતા? કોઈ વિશાળ મંદિરોના પુરાવા છે તે આજ સુધી મળ્યા નથી, એટલે કે ત્યારે મંદિરો છે તે નહિવત સંખ્યામાં હતા। લોથલની ગોદી એટલે કે ડોકયાર્ડ કઈ નદીના કિનારે આવેલી હતી? ભોગાવો નદીના કિનારે। લોથલના બંદરનું સ્થાપત્ય શું દર્શાવે છે? સમુદ્રી વેપારનું મહત્વ દર્શાવે છે। કયા સ્થળેથી પથ્થરના સ્થાપત્ય અવશેષો મળ્યા છે? ધોળાવીરામાંથી મળ્યા છે।
ગુજરાતનું કયું સ્થાપત્ય યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયું છે? હડપ્પન સિટી ધોળાવીરા. કાલીબંગાનમાં કયા અવશેષો મળ્યા છે? ખેડેલા ખેતરો અને અગ્નિકુંડ છે તે મળી આવ્યો છે. કાલીબંગા છે તે આપણા રાજસ્થાનમાં આવેલું છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં કઈ દિશામાં દરવાજા હતા? પૂર્વ દિશામાં હતા. ધોળાવીરાના 3 ભાગ કયા નામે ઓળખાય છે? કિલ્લો, મધ્ય શહેર અને નીચલું શહેર તરીકે ઓળખાય છે. મોહેન્જો-દડોની સૌથી મોટી વસાહત કઈ હતી? મહાન સ્નાનાગાર હતું. કયા સ્થળે કોલસાનો ઉપયોગ થતો હતો? કાલીબંગનમાં થતો હતો. કઈ સંસ્કૃતિના મકાનોમાં છત માટે લાકડાનો ઉપયોગ થતો હતો? સિંધુ ખીણની સંસ્કૃતિ. કઈ જગ્યાએ ભૂગર્ભ જળની વ્યવસ્થા હતી? મોહેન્જો-દડોમાં હતી. ચન્હુ-દડોમાં કયું સ્થાપત્ય મળ્યું છે? ઈંટોના બાંધકામો અને કાંસાની ગાડી છે તે મળી આવી છે. ચન્હુ-દડોમાં કયા માટે પ્રખ્યાત હતું? મણકા બનાવવાનું કેન્દ્ર હતું. મણકા માટે તે પ્રખ્યાત હતું. સિંધુ સંસ્કૃતિમાં ઈંટોની કિનારીઓ કેવી હતી? ગોળ હતી. ક્યાંના સ્થાપત્યમાં પથ્થર અને ઈંટો બંનેનો ઉપયોગ થતો હતો? ધોળાવીરાના સ્થાપત્યોમાં. સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી પ્રખ્યાત મૂર્તિ કઈ છે? નૃત્ય કરતી છોકરી છે, ડાન્સિંગ ગર્લ. નૃત્ય કરતી છોકરીની મૂર્તિ કઈ ધાતુમાંથી બનેલી છે? કાંસુ એટલે કે બ્રોન્ઝમાંથી બનેલી છે. નૃત્ય કરતી છોકરીની મૂર્તિ કયા સ્થળેથી મળી આવી છે? મોહેન્જો-દડોથી મળી આવી છે. દાઢીવાળો માણસની મૂર્તિ કયા પથ્થરમાંથી બનેલી છે? સ્ટીએટાઇટમાંથી બનેલી છે. દાઢીવાળા માણસની મૂર્તિ કયા સ્થળેથી મળી છે? મોહેન્જો-દડોથી મળી આવી છે. સિંધુ ખીણની સંસ્કૃતિની મુદ્રાઓ એટલે કે સીલ કઈ સામગ્રીમાંથી બનાવવામાં આવતી હતી? સ્ટીએટાઇટ અને ટેરાકોટામાંથી બનાવવામાં આવતી હતી. સૌથી વધુ મુદ્રાઓ કયા સ્થળેથી મળી છે? મોહેન્જો-દડોમાંથી મળી છે. મુદ્રાઓ પર કયા પ્રાણીઓની આકૃતિઓ જોવા મળે છે? એક શિંગડાવાળું પ્રાણી, યુનિકોર્ન, બળદ અને વાઘ. કઈ મુદ્રા પર 3 માથાવાળા પુરુષની આકૃતિ જોવા મળે છે? પશુપતિ શિવની મુદ્રા પર મળે છે. ટેરાકોટા એ શું છે? ભઠ્ઠીમાં પકવેલી માટીને ટેરાકોટા કહે છે. ટેરાકોટાના રમકડા વાસણો પણ બનાવવામાં આવતા હતા. ટેરાકોટામાંથી કઈ કલાકૃતિઓ બનતી હતી? રમકડા, પશુઓની મૂર્તિઓ, માતૃદેવીની મૂર્તિઓ વગેરે. સિંધુ સંસ્કૃતિના લોકો કઈ લિપિનો ઉપયોગ કરતા હતા? ચિત્રલિપિ, જે હજુ સુધી ઉકેલાઈ નથી. મુદ્રાઓનો ઉપયોગ કયા હેતુ માટે થતો હતો? વેપાર, ઓળખ અને ધાર્મિક પ્રતીક માટે થતો હતો. કઈ મુદ્રા પર જહાજની આકૃતિ મળી છે? લોથલ પર મળી છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કઈ ધાતુથી અજાણ હતા? લોખંડથી અજાણ હતા. લોખંડનો ઉપયોગ ક્યાંય પણ જોવા મળતો નથી. સૌથી વધુ પ્રમાણમાં કઈ ધાતુનો ઉપયોગ થતો હતો? તાંબુ એટલે કે કોપરનો ઉપયોગ સૌથી વધુ થયો હતો. ધોળાવીરાના કયા શિલાલેખને વિશ્વનો સૌથી જૂનો શિલાલેખ માનવામાં આવે છે? 10 અક્ષરવાળો શિલાલેખ, જેને 10 લેટર સાઇનબોર્ડ કહે છે, જે વિશ્વમાં સૌથી મોટા અક્ષરવાળો સાઇનબોર્ડ મળી આવ્યો છે તે સમયનો સિંધુ સંસ્કૃતિનો ધોળાવીરામાંથી. સિંધુ સંસ્કૃતિના લોકોની કલા કયા પશુથી પ્રભાવિત હતી? બળદથી પ્રભાવિત હતી. કઈ કલાકૃતિઓ પર કપડાના અવશેષો જોવા મળ્યા છે? ચાંદીના વાસણો પર. સોના ચાંદીના કયા ઘરેણાં મળી આવ્યા છે? ગળાના હાર, બંગડીઓ અને કાનની બુટ્ટીઓ છે તે મળી આવી છે. સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે? રાખી ગઢી છે ભારતમાં, અને વિશ્વમાં પૂછે તો મોહેન્જો-દડો સૌથી મોટું છે. ગુજરાતમાં ધોળાવીરા સૌથી મોટું છે. સિંધુ સંસ્કૃતિ કયા યુગની સંસ્કૃતિ છે? આદ્ય ઐતિહાસિક યુગની સંસ્કૃતિ છે. હડપ્પાની શોધ કોણે કરી હતી?
દયારામ સાહનીએ 1921માં કરી હતી. મોહેંજો-દડોની શોધ કોણે કરી હતી? રખાલદાસ બેનર્જીએ 1922માં કરી હતી. કયું સ્થળ મૃતકોના ટીંબા તરીકે ઓળખાય છે? તો એ છે મોહેંજો-દડો. સિંધુ ખીણની સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકસી હતી? સિંધુ નદીના કિનારે. કયા સ્થળે મણકા બનાવવાની ફેક્ટરી મળી છે? ચન્હુદડો અને લોથલ બંને જગ્યાએથી મળી આવી છે. ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિના કયા સ્થળો આવેલા છે? ધોળાવીરા, લોથલ, રંગપુર, રોજડી, સુરકોટડા અને એ સિવાય અન્ય નાના મોટા ઘણા બધા છે. કયા સ્થળેથી ઘોડાના અવશેષો મળ્યા છે? સુરકોટડામાંથી મળ્યા છે. સિંધુ સંસ્કૃતિના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? કૃષિ અને વેપાર હતો. કયા પાકના અવશેષો મળ્યા છે? ઘઉં, જવ, કપાસ, રાઈ અને તલના અવશેષો મળી આવ્યા છે. સિંધુ સંસ્કૃતિના લોકો કયા દેશો સાથે વેપાર કરતા હતા? મેસોપોટેમિયાના દેશો સાથે વ્યવસાય કરતા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિના પતનનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? નદીના માર્ગમાં ફેરફાર, પૂર અને આક્રમણ. ભારતમાં સૌથી વધુ હડપ્પન સ્થળો કયા રાજ્યમાં છે? ગુજરાત રાજ્યમાં છે. સિંધુ સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા હતા? માતૃદેવી અને પશુપતિનાથ શિવની પૂજા કરતા હતા. કઈ સંસ્કૃતિને ભારતમાં પ્રથમ શહેરીકરણ તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુ સંસ્કૃતિનું સૌથી દક્ષિણનું સ્થળ કયું છે? દેમાબાદ છે, જે મહારાષ્ટ્રમાં આવેલું છે. સિંધુ સંસ્કૃતિનું સૌથી ઉત્તરનું સ્થળ કયું છે? માંડા છે, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. સિંધુ સંસ્કૃતિનું સૌથી પૂર્વનું સ્થળ કયું છે? આલમગીરપુર છે, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કયા પ્રાણીને પવિત્ર માનતા હતા? એક શિંગડાવાળું પ્રાણી એટલે કે યુનિકોર્ન. સિંધુ સંસ્કૃતિના મકાનોમાં વપરાયેલી ઈંટો કઈ ટેકનોલોજીનો ઉપયોગ દર્શાવે છે? તો ગણિત અને માપનનું જ્ઞાન તેઓ પાસે હતું. કયા સ્થળેથી કબ્રસ્તાન મળ્યું છે? હડપ્પા અને લોથલ બંને જગ્યાએથી મળી આવ્યું છે. સિંધુ સંસ્કૃતિના લોકોના વજન અને માપન માટે કઈ પદ્ધતિ હતી? પ્રમાણિત વજન પદ્ધતિ હતી. કયા સ્થળેથી હાથીદાંતના અવશેષો મળ્યા છે? લોથલમાંથી મળી આવ્યા છે. કયા સ્થળેથી બંગડી બનાવવાની ભઠ્ઠી મળી છે? ચન્હુદડોમાંથી મળી આવી છે. ચન્હુદડોનું સૌથી મોટું જાહેર બાંધકામ કયું છે? મહાન સ્નાનાગાર છે. સિંધુ સંસ્કૃતિના લોકો કયો પાક ઉગાડતા ન હતા? કઠોળ ન ઉગાડતા હતા. સિંધુ સંસ્કૃતિનું સૌથી પશ્ચિમનું સ્થળ કયું છે? સુતકાંગેન્ડોર છે, જે પાકિસ્તાન અને ઈરાન સરહદ પર આવેલું છે. કયા સ્થળેથી અગ્નિ પૂજાના અવશેષો મળ્યા છે? તો કાલીબંગાનમાંથી મળ્યા છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, કઈ સિંધુ સંસ્કૃતિના સ્થળે ગોદી એટલે કે ડોકયાર્ડ મળી આવી છે? બીજો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કઈ ધાતુથી અજાણ હતા, જેનો ઉપયોગ હાલમાં ખૂબ જ પ્રમાણમાં થઈ રહ્યો છે? તો આ બે પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર પરીક્ષા માટે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.